પોપટી ટી પોપટી એને આખો રાખીને આવે આ પોપટી તો છે ને આપણને ત્રણ એને તોડાઈ નાખ્યા છે તે બાપા આપણે તઈને થોડા દોડતા હતા બીજા નહોતો દોડતા આપણે હારો હારી પણ આપણને થોડી ખબર હતી કે આ પોપટ પ્લાસ્ટિક નો છે એ બનેવી પથુભાઈ આપણી હંધાઈને કેવું કર્યું ખબર છે? હંધાઈને થોડા દિવસે અંધારામાં રાખ્યા. હા ઈ વાત હાચી છે. હવે આનું કઈ કરવું છે હો બાપા. હે હા હવે એને આવા દે ની એક બાજુ. ઓય બાપા હું તો યો ઓળી પાછું. એ બાપા રગ બંધાઈ ગઈ. એ રોકડ પકડો તો. એ બાપા જોયા હાલો હાલો. હા યા પોપટી છે ને અરે મને તેમ છે ને દોડી ફીન કાઢી નાખે મોઢામાં. બાપા જેદુરા દોડ્યા ને પગની તકલીફ થઈ ગયો મારા ઘડીએ ઘડી આવું થઈ જાય છે. એ ભણા મઈ જો પોપટ આ બાજુવાળા કાકાને દઈએ જાય એમ છોકરા છે ને રમશે. એને ક્યાંય નથી દેવાનો. હવે આ સાંભળો રાજા હું તને શું કહું છું હા હવે આ પોપટને છે ને બજારમાં ઉડાડી નાખ્યું એટલે હવે આપણને ખબર છે કે આ પ્લાસ્ટિક નો છે બીજાને ક્યાં કોઈને ખબર છે ઈ વાત હાચી લ્યો બાપા તમારી. બરાબર આપણને પોપટ બનાવ્યા છે કે નહીં એમ આપણે હવે બીજાને પોપટ બનાવી નાખ્યું હા બરોબર. અરે બરોબર બનેવી. હા તો હાલો મારી હારી હાલો. હાલો. એ બાપા પોપટ આપણે વેચવા તો નીકળ્યા છીએ પણ કોઈને ખબર પડી જશે તો કે આ પ્લાસ્ટિક નો છે એમ. એ રાજા આપણને ખબર છે અને પતુભાઈને ખબર છે પ્લાસ્ટિક નો છે બીજાને ક્યાં કોઈને ખબર છે નહીં હે હા. બરાબર કે નહીં એમ કાબુ ખડ કેનપા એ બજારમાં જઈએ બજારમાં બજારમાં હું હે આ શ્રાવણ મહિનો આવે કે નહીં એટલે 4-5 જોડી લુગડા લઈ લેવી અને થોડું ઘણું કરિયાણું નાખી દેવી ઘરમાં અને પછી છે ને આ થોડાક પૈસા વધે ને એટલે રાજા નોનું ઘરાણું જ કરાવી નાખવી. ઓ એટલા બધા પૈસા લે પૈસા હા. આ બધી પોપટની કમાલ હા જો પોપટની ગાડીને હું લઈ જાશો બસ પોપટ એ બાપા ઢાકો ને આ પણ હાલો હાલો મોડું થાય. ના પણ એમ નહીં તમને કાંઈ બજારના ખબર પડે તોલાનો હું ભાવ છે ને હું નહીં એમને પોપટ દઈ દો હોનાનો ખબર નહીં પડે તમને એ અમારે તોલા બોલાનું કાંઈ ન જોવાનું ભાઈ અમારે તો એકારી ઉધડો દઈ દેવાનો છે. ઉજળો હા મારા બેટો ઉજળો દઈ દો પૂછવા દે કેટલા ભાઈ હે કેટલાના દેવાના છે ઉજળો હવે કેટલામાં હું લાખ રૂપિયામાં કેમ અને પૈસો હોય ને તો વપરાય જાય. એ વાત સાચી હો પોપટ લાખ રૂપિયામાં દઈ દેવાનું હા, છે. દઈ દેવું હવે અહીંયા કોણ ધ્યાન રાખે હવે અમારે ખેતર જવાનું. હવે હું શું કહું હા આજ પેલા મારા ઘરે આલે આપણે બધી વાત કરી લઈશું કેમ એ હું તને સમજાવું તમને તું ઘરે ના આલે ના ભાઈ હવે વેચ્યા દે ને હવે પછી પેલા પણ ઘરે 5 મિનિટ થાય ને વાર શું લાગે એ તો હાલો હા હાલો ઓયા ભૂકડ વી આવ્યા ભૈયા ભૂખડ કાકા આપણા ઘરે આવ્યા. ભૂખડ કાકા હોનાનો પોપટ શું કરે? હે એ પોપટ ભૂખ્યોય નહીં પોપટ તરસ્યોય નહીં પોપટ આંબા ને ડાળ પાકી કેરી ખાય અને કાચી કેરી પાડે. પોપટ તો લીલા લેર કરે. આમ જો હવે વાથા પણ મારી હરખી હા. રીતે આને છે ને ગજુડા આ પોપટ વેચવા જાતા હતા તે હું એને ઘરે લાવ્યો છું એટલે હવે આપણે રાખી લેવાનો થાય છે હા હા આપણે વાત કરો. બરોબર ને હા બોલ ને પણ હવે શું વાત છે હવે બોલ ને. તો કાઈ નહીં આ પોપટ તો બહાર હા, લે ને આ વાત કાઢી નાખ્યો હતી. હવે મારી વાત સાંભળ તારા લાખ રૂપિયા લેવાના છે ને હા હે પાક્કું પાક્કું હે એમાંથી કાંઈક વ્યાજબી કરે એટલે લઈ લઈ એમાં વેચબી ન થાય. આમાં છે ને 10 તોલા જેટલું હોનું છે. હા ખોળું છે. હા મારી વાત સાંભળ પણ વ્યાજબી કરીને એટલે લઈ લો પોપટ તમ તારા ના વેચબી નહીં. એ રાજા એમ કરતા આપણે હાલો બજારમાં ભૈયા જીવ હાલો. વ્યાજ તો ખરી પણ હું એટલી બધી ઉતાવળ છે મારી વાત સાંભળ તો અત્યારે છે ને મારી આગળ 50,000 છે અને 50,000 તને પછી અઠવાડિયા પછી આપી દે એ વાલજી કાકા તો બીજા પસાર થાય ને ત્યારે મળીશું હાલો ને બાપા. ભૂકર બે ના બહુ કરી હો ગજુડા ઈ તો મારી વાત સાંભળ 50,000 તને રોકડા દેતો જાવ પોપટ ગજુડાને આપી દે અને આમ જો હમણાં 10-15 મિનિટમાં તને પોપટના પૈસા પૂરેપૂરા આપી દો પછી કાંઈ હવે તારી 10 મિનિટ કરી થાય. એલા પણ- બનેવી આનું કામ નહીં વાલકાનું કામ નહીં. હાલો હાલો આપણે આપણે કોની આગળ જ ભૈયા જીવ હાલો. હવે આ વાત નથી એ ભાઈ તને 50,000 રોકડા દેતો જાવ છો હે તો પછી તારે પોપડાને દઈ દેવાનો એટલે હું બીજા પૈસા લઈને આવું પછી તારે જવાનું ત્યાં સુધી નહીં. પૂરેપૂરા પૈસા લઈને આવીશ ને પછી પોપટ મળશે. હા તે હારો પૂરેપૂરા તને પૈસા દે પણ ક્યાંય જાતો નહીં હું હમણાં આગળ ગજુડા બે રાખજે ને આ ક્યાંય ન જાવ તમે તાર બસ. વયા નો જાય ઈ ધ્યાન રાખજે નો જવા દો. હા હમણાં પૈસાની બંદોબસ્ત કરીને પાછો આવું હા પણ જલ્દી આવી જાઓ પાછો. અને તરત જો એવો પાછો આવું પોપટ કાપ હોનાનો. હા હોના નામ છે અત્યારે છે ને શ્રાવણ મહિનો હાલે ને એટલે રાજાને વહુના ઘરેણા કરાવી નાખવાના છે.
એ બધું ભાઈ ઓલો પોપટ હતો પોપટ ઈ તમે ક્યાં રાખતા અંદર અંદર ને તો નાટો મારો તો કેમ ના કે પીસા બીસા પડ્યા હોય તો જોવો ને એ બચડી કાઈ છે નહીં જે તો ને બધું ભૂખડભાઈને આપી દીધું એક વાર પડ્યો હોય ને તોય મારા માટે કામનું એ બચડી ઈ પોપટ તને નથી મળ્યો ને ઈ તાર ભલાઈનું જ કામ છે ઈ તને નથી મળ્યો ઈ. કેમ ઈ બહુ સારું છે એમાં તું રાજી રે ભાઈ. એ હું રાજી રે મને મળી ગયો હોત ને તો તમારે બે વાત નું આવે એલા ભાઈ તારા કદમ હારા છે કે નો મળ્યા ભાઈ. એવું આવો વાલજીભાઈ મેં કીધું પથુભાઈ ઘરે હોય તો સારું, થોડુંક અર્જન્ટ કામ છે. બોલો ને. હવે અર્જન્ટમાં એવું કામ છે ને પથુભાઈ, મારા મોંઘા ભાવની બિયારણ છે ને સિંગ ને બધું બળે છે, એટલે મારે ઓલા કવા આગળ ટીપ મેકવાની છે ને, એટલે પૈસા લેવા આવ્યો. કેટલા જોતા છે? જરૂર તો પછાની છે. હે હા, 50,000 આપી દે. એ વાલજીભાઈ મારી પાસે અત્યારે 50,000 હાજરમાં નથી, 30,000 પડ્યા છે. કેતા હો તો તમને 25,000 આપી દો, 5,000 મારે થોડાક જોઈએ ઘરે. હા તો કાંઈ વાંધો નહીં, હાલો ને ભાઈ, અત્યારે 25 તો 25 મને આપો ને. મારા તાત્કાલિક લેવા જવાનું છે ને, આમ જવો તમને છે ને તમ તારે વ્યાજ થી પાછા આપી દઈશ. એ વાલજીભાઈ કરી દીધી ને નાની વાત. અરે તમે મારા ભાઈબંધ છો, તમારી પાસે વ્યાજ લેવાનું હોય થોડું. આ તો પથુભાઈ મારે કહેવું પડે, મારે હું ઓલી રસીદ તોડવી ન પડે ને, એટલે મહિના દી પછી પૂરી જ થાય છે. અરે. તો ખોટી મારે રસીદ હું તોડવી પથુભાઈ કે જા લઈ જાઉં. હા લ્યો 25,000 તમારા અનુકૂળતા થાય છે એટલે પાછા આપી દેજો, અને આપણે વ્યાજની નવી ખોટી ચિંતા કરો એવું તમારા પાસે ક્યાં લાવું. હા હા, અને આમ જો નવી ટીપ ને બધું લાવું કે નહીં, એટલે ઘરે મારા ઘરે સા પાણી પીવા આવજો ત્યારે. એવું છે? હા, હું લઈ જાઉં પછી મેં આવજો તમને. હા તો કઈ વાંધો નહીં, પછી આવો. હા સરપંચ મળી જાય ને તો સારું. અત્યારે તાત્કાલિક પૈસાની જરૂર છે, નકર આ હોનાનો પોપટ છે ને ઈ મારા હાથમાંથી ઉયો જવાનો છે. જો સરપંચ મળી જાય તો બધું મારું કામ થઈ જાય, નકર ભૂખડીઓ ભાગી જાય. હે સરપંચ આવે છે, આવા દે. આવો સરપંચ આવો. બોલો બોલો વાલજીભાઈ, હું રસ્તામાં ઉભા કાંઈ કામ છે? અરે આ તમારા ઘરે આવતો તો સીધો જ તી. એટલે વળી મારું તમારે શું કામ પડ્યું? બોલો. અરે તાત્કાલિક એવી જરૂર છે ને પૈસાની, એની નો પૂછો વાત. અત્યારે કેટલા પૈસાની જરૂર છે? એમાં એવું છે ને ડીપ લેવા જવાની છે, ડીપ આવી ગઈ છે, એટલે તાત્કાલિક 20-25,000 રૂપિયાની જરૂર છે. આવી જાય ને હું સીધો લઈ આવું, અને પછી તમને મહિના દી પૈસા આપી દઈશું. જો પૈસા તો છે જ તે, પણ જરૂર કેટલાની છે ઈ કયો તમારે? 25,000 ની છે. હવે 25,000 તો હે ને મારે બેંકમાં લેવા જવા પડશે. અત્યારે હે ને મારી આગળ 20,000 રૂપિયા પડ્યા, તમે કયો તો દેતો જાવ. એ કાંઈ વાંધો નહીં સરપંચ, 20 તો 20 આપી દો ને ભાઈ તમ તારે. હા તો વાંધો નહીં, તમ તારે 20 પડ્યા જ છે, નકર તો બેંકમાંથી લઈ આવો ને તો કલાક જેવું ખમો. ના 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 ના, એ વાર નથી લગાડેલો, ખોતાર સીધી આવી ગયેલી છે ને, કે ઓલો વયો જા, બીજું કાંઈ નહીં. અને આમ જો 5 થી તો ગમે એમ કહીને ફેર કરી નાખીશ હું, બરાબર? હા તે કાંઈ વાંધો નહીં. જો બીજું કાંઈ કામ હોય ને તો ફોન કરજો, હમણાં હું વાડીએ જઈને પાછો આવું ને કે કલાકમાં. હા આમ જોવો તમે મારા ઘરે પછી તમ તારે સા પાણી પીવા હું ખાલી લઈને આવું એટલી વાર લાગે ને. હા તો વાંધો નહીં, વાડીએ થોડુંક કામ છે એ પતાવતો પછી સા પીવા આવું. હવે નવી વસ્તુ લાવું એટલે સા પાણી પીવા તમારે આવું જ પડશે, ગમે એમ થાય. ભલા માણા તમે કયો ને હું ન આવું, ભલા માણા આવું લ્યો, હમણાં વાડીએ જઈને આવું હો. હા ચાલો હાલો. લગડી હો પણ આ પોપટ પોપટ એટલે હોનાનો પણ બધું હું કહું છું કે હવે વાળકો નહીં આવે. અરે આવશે ભૂખડ કાકા, 2 મિનિટ તો બેહો. હવે અડધી કલાક થઈ ગઈ. હું ફોન કરીને પૂછી લઉં ક્યાં પહોંચ્યા એમ. હા કા બાપા કેમ છું? બધો મેળ આવી ગયો છે. ફુખાડ હાલે જો આ 20 અને આ 25 અને પછી અંદર થી ઉપર લેતા આવું કાંઈ. 45 થઈ ગયા ને? એ આલે ભૂખડા પસા. એ અમારે જે 5,000 ઘટે છે. હવે 5,000 નું તો માન રાખ્યા. એ હાલો રાના, હાલો હાલો આપણે ભાગી હાલો. એ બાપા, હવે 5,000 નું માન રાખો ને, કે છે તો એટલું રાખો. હા આ તને 95,000 રૂપિયા આપું છું હું. એ હારું હાલ, હવે તું કહેતો હોય તો હાલે. હા. હાલે વાહ. હા બસ, અને હવે વાત મારી સાંભળી લે તું. હા બોલ. જો ગમે એટલો કગરીશ ને તોય તને આ પોપટ પાછો હવે નહીં મળે. અરે પણ હવે અમારે પોપટને જોતોય નહીં તમ તારે. હવે મેં તને વેચી જ દીધો છે, અને જો પોપટ લેવા આવું ને તો મારા બાપના હામ છે બસ. હા એમ, અને હું જો પોપટ તને હવે પાછો દઉં ને તોય મારા બાપ નામ છે. હા હાલો હાલો રાજી, હાલો 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 રોકડ. એ બાપા જે થયું ઈ પોપટ તો આવી ગયો હોનાનો. અરે આપણે પોણી 3 લાખ રૂપિયાનો થાય છે પોપટ. અને આમ જો હવે હું કરું ખબર, બરોબર મા મહિનો આવે કે નહીં, લગન ટાણું ઘરે આ પોપટ વેચવા કાઢવાનો, એટલી વખતે ભાવ ફૂલ હોય. હવે અત્યારે છે ને અંદર મેકી દઉં. હા કેમ પણ આપણો પ્લાન કેમ રજા? વાહ બાપા વાહ. હે આ પ્લાસ્ટિક નો પોપટ 95,000 રૂપિયામાં વાલકાને પધરાવી દીધો હે. ને પાછા હામ ખવડાવ્યા. હું લેવા નહીં આવું. અરે આપણે થોડા લેવા જવાના હતા. હવે ભલે જોયા કરે ને રોયા કરે, અને આપણે હવે કરો જલસા.
વાહ બાપા હાલો હાલો લે આવો આવો પથુભાઈ આવો તું ભાઈ ને સરપંચ આવ્યા એમ ને હા ભાઈ વાહ એ તારા બાપાએ સાનું આમંત્રણ આપ્યું હોય અને એમ થોડા ના પાડી કે હે વાલજીભાઈ હા હા આજ તો ખુશી જેવી છે સા પાણી પાવાની હવે છે ને ગજુડા જા હારી સા બનાવી નાખ તે કાંઈ વાંધો નહીં સા બનાવી નાખવા આમ જોવા રાજી થઈ જાઓ તમે રાજી એ પણ એટલા બધા ખુશ કેમ છો ઈ તો કયો સા પછી મૂકજે પેલા ખુશીના સમાચાર કયો હા એ પણ વસ્તુ તેવી લીધી છે ને હે હા પણ આ ગોળ ગોળ લાંબુ કરો માં વસ્તુ દેખાડો હું લીધી આ છે જો વસ્તુ લીધી છે ને ઈ ફટાફટ લઈને આવી થઈ જા હા 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 હવે તમે વસ્તુ જોશો ને એટલે તમે રાજીના લાડ થઈ જાવ ઈ ખુશી અમારી સા પાણી પાવાની યાની છે આહા. હમણાં વસ્તુ તો બતાવો પછી ખબર પડે બતાવવાની જ છે ને પણ જો ગજુડો લઈને આવ્યો છે પાછા હંતાડતા લઈને આવે તારી છે ને હવે લાય 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 બતાડી દી હવે તું જો છુપાય આ ફરોનો પોપાટ સમજા આ ભૂખડી આગળ છે ને મેં 95,000 નો લીધો હાવ ગાંડીનો છે ઈ લાખો રૂપિયાનો પોપટ છે આ. એ વાલજીભાઈ ભૂખડ ગાંડીનો નથી તમે ગાંડીના છો આ પ્લાસ્ટિકનો ખોટો પોપટ છે હે તો 30 રૂપિયાના પોપટને તમે 95,000 ચૂકવા એ વાલજીભાઈ આમ જો હજી કઈ મોડું નથી થયું ભૂખડ પાસે 95,000 લઈ આવો ને પોપટ દઈ આવો મોડું નથી થયું જાઓ જલ્દી એ સરપંચ હવે પણ પાછું કેમ જવું આ પોપટ નહીં દેવાના તો મેં છે ને બાપના હાથ ખાધેલા છે હે